ક્યાં છે એ વિકાસ જેની વાતો આજે સત્તાપક્ષ કરી રહ્યું છે? તમે જે સત્તાપક્ષની વાત કરો છો એ ભાજપમાં જ તમે હતા, હા, હું એ જ કહું તો છું. ભાજપમાં તમે શા માટે ગયા હતા? ના, હું એ જ કહું છું. હાર્દિકભાઈ અને આંદોલનનો જે કાળસ કાઢી નાખ્યો હતો, કરોડો રૂપિયાનો સોદો કરીને તમે ભાજપમાં ગયેલા અને ભાજપમાં તમે પૈસા લઈને જ ગયા હતા. આ પ્રકારના આરોપો પણ લાગેલા. આ આરોપો માત્ર ને માત્ર આરોપો છે ને કોણે લગાડ્યા હતા? આ જ હાર્દિકભાઈ અને એની ટીમે જે તે સમય પોતે કોંગ્રેસના પ્રચારક હતા, કોંગ્રેસના હોદ્દેદાર હતા, ત્યારે એ લોકોએ મારા ઉપર આરોપો લગાડ્યા હતા. પક્ષ પલટુ તરીકે લોકો તમને જોવે છે, તો આ વખતે પાછો એ મુદ્દો નહીં આવે? પક્ષ પલટો તમે પક્ષ પલટાની નજરમાં જોવો છો, હું એને સંઘર્ષનું મેદાનમાં ટકવા માટેના પ્લેટફોર્મ ગણું છું. ઓકે, અપક્ષ તરીકે પણ નથી લડી શકાય એવી પરિસ્થિતિ? ભાજપની તાનાશાહી સામે લડવા માટે એક અપક્ષ વ્યક્તિ કઈ રીતે લડી શકે? સત્તામાં આવવા માટે ટિકિટ જોઈએ ને. વિસાવદરમાં તમે એટલી બધી મહેનત કરી હતી, ટિકિટ તો ગોપાલ ઇટાલિયાને મળી. કઈ વાંધો નહીં રેશમાબેન, એક કદાચ ટિકિટ નહીં મળે તો ક્યાં સત્તા રહી જવાની છે? મારું તો કામ છે, મારું લક્ષ્ય છે મહેનત કરવાનું. તો હું એવું માનું છું કે કદાચ ભગવાનનો એમાં કંઈક વધારે મોટો ઈરાદો હશે કે હું કદાચ ખોબો લઈને ઊભી હતી ને મારા માટે દરિયો રાહ જોતી હતી. જુનાગઢમાં શું ચાલે છે? જુનાગઢમાં અત્યારે તો બહુ બધું ચાલે છે, પણ સૌથી વધારે ચાલતું હોય તો જુનાગઢને આજે ખાડાગઢ તરીકે જે તમે લોકો પ્રસ્થાપિત કરી રહ્યા છો, મીડિયા જગતની આંખોથી જોવાઈ રહ્યું છે અને જનતા પીડાઈ રહી છે, એ જુનાગઢ ચાલે છે. પણ હું મારી લાગણી એવું કહીશ કે સંત સુરા અને સાવજની આ ભૂમિ ખૂબ સરસ છે અને મારું સપનું છે કે આ ભૂમિને ખૂબ સારી છે, એને બહુ સરસ બનાવી છે અને એટલે જ લોકો વચ્ચે જઈને અમે અમારું જે કાર્ય કરીએ છીએ એ લોકોને મળીએ છીએ, લોકો એના પ્રશ્નો એની સમસ્યા સામે મૂકે છે અને અમે એના સમાધાન ગોતવા માટે સંઘર્ષ કરીએ છીએ. આ ખાડાઓ તો દેખાય છે, જે રોડના ખાડાઓ છે, એ સિવાયના કયા ખાડાઓ છે? તમે જે કહી રહ્યા છો એ સમજવું છે અમારે કે એ ખાડા પૂરવાની તમે વાત કરો છો, એટલે શું ક્ષતિ છે અને કયા રોડમેપ સાથે તમે આગળ વધવા માંગો છો? ખાડા જે દેખાતા નથી, ખાડા તો બહુ બધા છે. જુનાગઢ ઐતિહાસિક શહેર છે, સંતોની ભૂમિ છે. આ જુનાગઢ એ એવું પ્લેસ છે કે જેને માત્ર ગુજરાત નહીં પરંતુ દેશમાં પણ પ્રસ્થાપિત થવાનો અધિકાર છે અને થવું જોઈએ. ઘણું બધું સમજવા જેવું છે, ઘણું બધું શીખવા જેવું છે અને લોકોની આસ્થા પણ જોડાયેલી છે. ત્યારે હું એવું કહીશ કે જુનાગઢ જેના સત્તાના હાથમાં જે છે, ભાજપના હાથમાં જે છે, એ જુનાગઢને ભ્રષ્ટાચારમાં તરબોળ કરી દીધું છે. જે કાર્યો થવા જોઈએ, જે વિકાસ થવો જોઈએ, વિકાસ નથી થયો. હું અહીંયા એવું સ્પષ્ટ રૂપમાં કહીશ કે અમે વિકાસની પરિભાષા એવી નથી આંકતા કે તમારી પાસે ગ્રાન્ટો આવે છે ને તમે LED લગાડી દો છો, તમારી પાસે ગ્રાન્ટો આવે છે ને તમે રોડના થીગડા મારી દેશો. અમે એ ટકાઉ વિકાસની વાત કરીએ છીએ જે હકીકતમાં ગુજરાતની જનતા માટે જરૂરી છે અને જુનાગઢની જનતા માટે જરૂરી છે. અમે આ વિકાસની વાત કરીએ છીએ. એટલે મારે એટલું જ કહેવાનું છે કે ભ્રષ્ટાચારમાં જ્યારે ભ્રષ્ટાચારના ખાડામાં જુનાગઢ ડૂબ્યું છે તો બસ એ જુનાગઢને બહાર લાવી અને લોકોના પૈસે લોકોને સુવિધા આપવી જોઈએ, એવું અમારું સપનું છે. એટલે તમે માનો છો કે યાત્રાધામ વિકાસ જે થવો જોઈએ એ નથી, એની ક્ષમતા પ્રમાણે એવું કહેવા માંગો છો ને? રોપવે છે પણ એ જે ક્ષમતા છે, પોતાની ક્ષમતા જગ્યાની છે કે જ્યાં કુદરતે સિંહ પણ આપ્યો છે, સોમનાથ પણ અહીંયા જ છે, દરિયા કિનારો અહીંયા છે, એટલે કશું જ નહીં કરવા છતાં યાત્રિકો તો આવવાના જ છે. એને જુનાગઢમાં રોકાવાનું મન થાય, વધારે સ્ટ્રે કરવાનું મન થાય, એ પ્રકારના ડેવલપમેન્ટની વાત કરો છો તમે? અહીંયા તમે જોવા જશો તો મેં એ જ કીધું કે આસ્થાનું કેન્દ્ર છે, માત્ર ટુરિઝમ નથી, અહીંયા આસ્થા જોડાયેલી છે. લોકો આવે છે, શ્રદ્ધાથી આવે છે, પરંતુ જ્યારે અહીંયા આવે છે તો ટુરિઝમ જેવા ઘણા બધા બીજા પણ વિશેષ પ્લેસ છે. આ પ્લેસો પણ તહેસ નહેસ છે. હું જે વાત કરું છું તમને એ વાત કરું છું કે લોકો આવે છે તો લોકો પહેલા તો આંગણું જોશે કે અમે અંદર આવીએ છીએ તો અમારું જુનાગઢનું આંગણું કેટલું સુંદર છે, પણ અહીંયા તમને સુંદરતા જોવા નહીં મળે. જે ગૂગલના ચોપડે જે જુનાગઢ બતાવવામાં આવ્યું છે, જે પ્લેસોને તમે સારી સારી બતાવી રહ્યા છો, વિલિંગ્ટન ડેમના વખાણ કરી રહ્યા છો, ભવનાથ તળિયેથી આસ્થાથી તો જોડાયેલી છે પણ એમાં ઘણી બધી ત્રુટીઓ આવેલી છે. રોપવેની વાત કરીએ છીએ તો એમાં પણ ઘણા બધા સંઘર્ષો લોકોને કરવા પડે છે. તો આ દરેક વસ્તુને તમે સરવાળે જોવા જશો તો એવું કહેશો કે જે કરવું જોઈએ એવું નથી કર્યું. અને જુનાગઢને સુંદર બનાવવા માટે પહેલું તો સ્વચ્છતા જરૂરી હોય છે. તો અહીંયા તમને સ્વચ્છતા ક્યાંય જોવા નહીં મળે.
દામોકુંડ જે પવિત્ર છે, જ્યાં લોકો આસ્થાથી ડૂબકી મારે છે, એ દામોકુંડની હાલત પણ તમે જોવો ને તો તમને બોલતા એ શબ્દો બોલતા પણ શરમ આવે. તો હું એમ કહું છું કે ક્યાં છે એ ડેવલપમેન્ટ, ક્યાં છે એ વિકાસ જેની વાતો આજે સત્તાપક્ષ કરી રહ્યું છે. તો અમે એ ત્રુટિઓ સત્તાપક્ષ એટલે ભાજપની વાત કરો છો હા, ભાજપ કરી રહી છું, હું એ જ કહું છું. તમે ભગવાનની કૃપાથી દેખાવે સુંદર છો, જે ભગવાને તમને સુંદરતા આપી છે. તમારા ચોપડામાં ઘણી બધી પાર્ટીઓ બોલે છે. તમે જે સત્તાપક્ષની વાત કરો છો એ ભાજપમાં જ તમે હતા. હા, હું એ જ કહું તો ભાજપમાં તમે શા માટે ગયા હતા? ના, હું એ જ કહું છું કે અમે ભાજપમાં હતા. ભાજપમાં શું કામે ગયા હતા? ત્યારે તો રેશમાબેનને રાજકારણનો ર નહોતો આવડતો. હું પહેલી રાજકીય પાર્ટીમાં ભાજપમાં ગઈ હતી, અને એ પણ એવા સંજોગોમાં કે જેને તમે ઓળખી રહ્યા છો કે ભાજપે કોંગ્રેસના હાથો અમારે બનવું નહોતું. હાર્દિકભાઈ અને આંદોલનનો જે કાળસ કાઢી નાખ્યો હતો, એ આંદોલનના ફળ રૂપે અમને ખબર હતી કે યાતના, હેરાનગતિ અને કોંગ્રેસને જીતાડવા સિવાય બીજું કાંઈ મળશે નહીં. ત્યારે અમે સમાજના એ મુદ્દાઓ જે સરકાર આપવા તૈયાર હતી, સમાજના મોભીઓએ મધ્યસ્થી કરીને અમારી જે મિટિંગમાં અમને જે સરકાર આપવાની છે, દરેક વસ્તુઓ અમલવારી કરાવવાની જે વાત હતી, આ મુદ્દાઓને લઈને અમે ભાજપમાં ગયા હતા. આ મારો રાજકીય પક્ષ, પહેલો રાજકીય પક્ષ હતો. ક્યારે પણ વિચાર્યું નહોતું કે હું રાજકારણમાં જઈશ, પણ સમાજની માંગણીઓ મળતી હતી એટલા માટે અમે રાજકારણમાં પગ મૂક્યો. પણ ત્યાંય અમે દાજ્યા જ હતા. ત્યાં અમને એટલા માટે દાજવું પડ્યું કે જે વાત સરકારે કરી હતી એ એણે આપી નહીં. બીજી બાજુ અમારી પાસે એક જ ઓપ્શન કોંગ્રેસનો હતો, તો કોંગ્રેસમાં જોવા જતા હતા તો ત્યાં તો ખાલી પ્રચાર કર્યા સિવાય કોઈ જ વસ્તુ હતી નહીં. તો અમે કયા આધાર ઉપર આગળ વધીએ? તો ત્યારે અમને ભાજપમાં જોવું યોગ્ય લાગ્યું હતું કે ભાઈ માંગણીઓ પૂર્ણ થઈ રહી છે. પણ ભાજપમાં ગયા પછી અમુક માંગણીઓ પૂર્ણ કરી અને અમુક માંગણીઓ હજી પણ બાકી રાખી છે, આજના દિવસે પણ બાકી છે. તેઓ એ ભાજપમાં રહીને હું શું કરું? મારું મન મૂંઝાતું હતું. એક આંદોલનકારીનો હું જીવ હતી કે હું અન્યાય નથી સહન કરી શકતી, એટલા માટે મેં ભાજપ છોડી દીધું. મારે ત્યાં બેસીને ફાઇલો પાસ કરાવવાની હતી, મારે પૈસા બનાવવા હતા તો બનાવી શકતી હતી. ફાઇલો પાસ કરી અને અઢળક સંપત્તિ કમાઈ શકે એવું ભાજપ હતું. પણ મારો લક્ષ્ય ન્યાય કરવાનો હતો, જનતા માટે કંઈક કરવું છે, સમાજ માટે કંઈક કરવું છે. તો મારું મન ત્યાં મૂંઝાતું હતું. હું અહીંયા નહીં કરી શકું કામ, કારણ કે એ લોકો બોલવા નહીં દે. બધા રબર સ્ટેમ્પ છે અત્યારે ભાજપમાં જે છે, બધા રબર સ્ટેમ્પ છે. તો રબર સ્ટેમ્પ બનીને મારે રહેવું નહોતું. એટલા માટે મેં વિકલ્પ સિલેક્ટ કર્યો કે હવે મારે ભાજપમાં નથી રહેવું છે. માંગણી પણ નથી આપતી, અને ભાજપમાં રહીને પણ મેં બળવો કરેલો છે, અવાજ ઉઠાવ્યો છે, ટકોર કરી છે, છતાં પણ એ લોકો નતા સાંભળતા. તો પછી મને એવું જ થયું કે નહીં, હવે મારે અહીંયા ન રહેવું જોઈએ. અને પછી મેં એનસીપી નો સહારો લીધો. મેં કોંગ્રેસનો સહારો નથી લીધો, કારણ કે એ કોંગ્રેસથી મને પહેલા પણ નફરત હતી, જે ખોટું અને દંભની રાજનીતિ કરે છે, જે માત્ર મુદ્દાઓની રાજનીતિ કરી અને વોટ બટોરવાનું કામ કરે છે, સમાધાનની રાજનીતિ નતું કરતું. આવા કોંગ્રેસનો સહારો તો મેં ક્યારેય નથી લીધો. અને એનસીપી ની વાત કરીએ તો એનસીપી નું તો સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં એનસીપી એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. ગુજરાતમાં એનસીપી હતું પણ નહીં, અમે લોકો સર્વાઈવ કરી રહ્યા હતા. અને એ એનસીપી 2022માં જ્યારે ખતમ થઈ ગયું, ત્યારે મારે જનતા માટે અવાજ ઉઠાવવા માટે એક સારો વિકલ્પ મને આમ આદમી પાર્ટી લાગ્યો, કે જે જનતાના રોટી કપડા મકાનની વાત કરતી હતી. આવી આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી આજ હું લડી રહી છું. તો મને લાગે છે કે મારા એક પણ નિર્ણયો ખોટા નથી. કદાચ જનતાની દ્રષ્ટિએ કે કોઈ લોકોના દ્રષ્ટિએ ખોટા હશે, પણ મને એટલી ખબર છે કે મેં નિર્ણયો લીધા ત્યારે જ હું જીવંત છું, ત્યારે જ હું આ સંઘર્ષના મેદાનમાં ટકી છું. બાકી બતાવો મને આંદોલનકારીઓ કે જે આજ શૂન્ય અવકાશ થઈ ગયા છે, જે આજ ખોવાઈ ગયા છે, જે ક્યાંય નથી. આવા આંદોલનકારીઓ પણ ઘણા બધા તમને જોવા મળશે. તો મને નથી લાગતું કે મારા નિર્ણયો ખોટા છે. તમે જે બધા મુદ્દાઓ કીધા જુનાગઢ માટે, એ જૂના મુદ્દાઓ છે ને, મુદ્દાઓ પર કામ થવું જોઈએ. તમે જ કહ્યું કે ભાજપમાં તમે રહ્યા હોત અને ફાઇલ પાસ કરાવીને પૈસા બનાવી શક્યા હોત. તમારા ઉપર પણ આરોપ લાગ્યા કે તમે કરોડો રૂપિયાનો સોદો કરીને તમે ભાજપમાં ગયેલા. તમે આંદોલનકારી તરીકે લોકપ્રિય બન્યા, સમાજે તમને સ્વીકાર કર્યો તમારો, તમને સત્તા ગમવા માંડી, અને ભાજપમાં તમે પૈસા લઈને જ ગયા હતા. આ પ્રકારના આરોપો પણ લાગેલા. વાત તમારી સાચી છે કે અમારા ઉપર આરોપો લાગ્યા, પણ આ આરોપો માત્ર ને માત્ર આરોપો છે. ને કોણે લગાડ્યા હતા?
આ જ હાર્દિકભાઈ અને એની ટીમે જે તે સમયે પોતે કોંગ્રેસના પ્રચારક હતા, કોંગ્રેસના હોદ્દેદાર હતા, ત્યારે એ લોકોએ અમારા ઉપર આરોપો લગાડ્યા હતા. શું કામે? કે એમનું જે સત્ય હતું અમે બહાર લાવ્યા, એનું જે કોંગ્રેસને મોટી કરવાની જે રાજનીતિ સમાજના ખંભા ઉપર બેસીને જે મોટી કરવાની રાજનીતિ હતી અને અમે ખુલ્લી પાડી. એટલા માટે અમારા ઉપર આક્ષેપ લાગ્યા હતા. એનું તમને કારણ કહું કે એ લોકોએ આક્ષેપ લગાડ્યા હતા, એ જ લોકો પોતે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં ગયા. તો કયા મોઢે ગયા? જવાબ આપો. તમે અમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા હતા, હાલાકી એ જ માંગણીઓ મેં સ્વીકારી હતી, જે માંગણીનો પોતે વાહવાઈ કરીને ગયા કે ભાઈ સીબીસી સરકારે આપ્યું છે, સરકારે આયોગ આપ્યા છે, તો એ તો 2017માં આપી દીધું હતું. તો અમે ગયા ત્યારે એ માંગણી નહીં અને પોતે ગયા ત્યારે એ માંગણી સાચી, એવું તો હોઈ ના શકે. તો આક્ષેપ લગાડવા વાળા વ્યક્તિઓ પણ જોવા પડે ને કે અમારા ઉપર આક્ષેપો કોણે લગાડ્યા હતા? આ જ લોકોએ લગાડ્યા હતા. અને પછી તો કેવું છે કે ત્યારે એક જ વ્યક્તિ વિશેષની વાતો થતી એટલે હાર્દિકભાઈ બોલે બધું સાચું. તો એને કારણે અમારા ઉપર લાંછનો લાગ્યા અને લોકો સુધી પહોંચ્યા. પણ હકીકત એ જ વસ્તુ છે કે લાંછનો માત્ર ખોટા હતા. અમે સમાજની માંગણીઓ વહેલી સ્વીકારી લીધી હતી અને આ ભાઈએ 2 વર્ષ પછી પોતે સ્વીકારીને ભાજપમાં ભળે છે. તો આક્ષેપ આપવા વાળો માણસ જ ખોટો છે. તો એના આક્ષેપો હું ક્યારે પણ સ્વીકારવા તૈયાર નથી ને પહેલા પણ નથી. તમારી સામે આક્ષેપો હાર્દિક પટેલે મૂક્યા. તમે આંદોલનકારી હતા, એ પણ આંદોલન કરતા હતા, એટલે વધારે એકબીજાને તમે જ ઓળખતા હશો. કદાચ સમાજ પણ બહુ પરિચિત નહીં હોય તમારાથી, અમને પણ બહુ ખબર નહીં હોય. હાર્દિક પટેલ શા માટે ગયા હશે ભાજપમાં? તમને શું લાગે છે? કારણ કે તમને જો ખુદ ગુંગળામણ થતી હોય ત્યાં, તો એમને શા માટે જવું પડ્યું હશે? એ સુકામે ગયા એનો જવાબ તો એ જ આપશે. પણ મને એટલી ખબર પડે છે કે લોકોએ સમજવાનું છે, સમાજે સમજવાનું છે કે જ્યારે અમે લોકો ગયા ત્યારે એ ભાજપ ખરાબ હતું, એ માંગણીઓ ખોટી હતી. તો પછી એ જ્યારે એ માંગણીઓ આપી છે એવું કહીને જ્યારે ભાજપમાં જાય છે તો એ વ્યક્તિ ખોટા છે. તો અહીંયા એનો જવાનો એજન્ડા માત્ર વ્યક્તિ વિશેષ પૂરતો રહી જાય છે. એને ખાલી પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ જોઈએ છે, વ્યક્તિગત કામ જોઈએ છે. પૈસા માટે નહીં ગયો એવું કહેવા માંગુ છું? પૈસા માટે ગયા નથી ગયા એના કરતા પણ હું એવું વિશેષ કહીશ કે પૈસાની રાજનીતિ તો કોંગ્રેસમાં હતા ત્યારથી જ ચાલુ હતી. જેમ કે ઘણી બધી વાર આપણે જોયું છે કે કોંગ્રેસના ઘણા બધા ચિત્રો તમે જોયા છે કે સભાઓ થતી હતી, ઘણા બધા ગફલા થયા છે, ટિકિટોની સોદાબાજીઓ થઈ છે. તો બધી વસ્તુના પૈસાની રાજનીતિ તો કોંગ્રેસમાં હતા ત્યારે જ ચાલુ હતી. અને 2017માં અમે આ બધી વાતો લોકો સામે મૂકેલી પણ છે. પણ ત્યારે અમારી વાતનું તથ્ય નહોતું, કારણ કે અમને દોષની નજરમાં જોવામાં આવતા હતા કે અમે બધા દોષી છીએ. પણ અમે સત્ય હતા, એ સત્ય જ્યારે ભાઈ ભાજપમાં ભળે છે હાર્દિકભાઈ ત્યારે સામે આવે છે. એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે હંમેશા સમાજલક્ષી અને જનતાલક્ષી નિર્ણયો કર્યા છે. વ્યક્તિ વિશેષ નિર્ણયો કોણે કર્યા એ લોકોએ વિચારવાનું છે, એને સમજવાનું છે. દિનેશ બાંભણિયાએ મને એક ઇન્ટરવ્યુ આપેલો જ્યારે હું દિવ્યભાસ્કર.com હતો, અને એમને એવું કહ્યું કે હાર્દિક પટેલની પાસે હિસાબો હતા અને સમાજે જે પૈસો જે આંદોલનકારીઓના મૃત્યુ થયેલા એમના પરિવાર માટે જે આપ્યા હતા ને પૈસા, એનો હિસાબ હાર્દિક પટેલ આપતા નથી. હું દિનેશ બાંભણિયાએ મને જે તે સમયે કહેલું. તો આ વાતમાં તથ્ય છે? આ વાત વિશે હકીકતમાં મને ખબર નથી, પણ હા એટલું જ ચોક્કસ છે કે શહીદ પરિવારને જે રાશિ આપવાની વાત હતી એ એને સમાજના મોભીઓ દ્વારા આપવામાં આવી છે. બાકી એ સિવાયનો જે પણ કાંઈ હિસાબ હશે તો એ હિસાબ વિશે મને હકીકતમાં કોઈ ખબર નથી. બાકી તો હું 2017માં જ જનતા વચ્ચે મૂકી દેતી. બિલકુલ. તમે હિસાબ કિતાબની વાત કરી રહ્યા છો અને લોકો હિસાબ કરે એટલે તમે પણ ઘણી બધી પાર્ટીઓ બદલો છો, એ પ્રકારના વારંવાર આરોપ લાગે છે. પક્ષ પલટું તરીકે લોકો તમને જોવે છે. તો આ વખતે પાછો એ મુદ્દો નહીં આવે? હું એ જ કહું છું દિનેશભાઈ, છેલ્લી પાર્ટી છે આમ આદમી પાર્ટી. દિનેશભાઈ હું એ જ કહું છું કે ગુજરાતની રાજનીતિમાં મને મહિલાઓ બતાવો કેટલી છે. રેશમાબેનને ઓળખો છો તમે, લોકો ઓળખે છે. હું એમ કહું છું કે આ દીકરીનો કે આ બેનનો સંઘર્ષ નથી દેખાતો. હું પાર્ટી ભાજપમાં હતી, ભાજપમાંથી એનસીપીમાં આવી અને એનસીપીમાંથી આપમાં આવી છું. શું કામ? મારે સંઘર્ષ કરવો છે, મારે લોકો માટે કામ કરવું છે. બાકી હું પણ ઘરે બેસીને આરામથી જીવી શકું એમ છું. મારે કોઈ જરૂર નથી. શું કામ કરું છું? અંદરથી દિલમાં એક શાંતિ નથી કે નહીં લોકો પરેશાન છે, હું કઈ રીતે ચૂપ બેસી શકું? લોકો હેરાન છે, હું કઈ રીતે એની પરેશાની દૂર કરી શકું? તો આ દરેક મારા જે વિચારો છે, મારા ક્રાંતિના જે વિચારો છે, એને લઈને હું સંઘર્ષના મેદાનમાં ટકી છું. પક્ષ પલટો તમે પક્ષ પલટાની નજરમાં જોવો છો, હું એને સંઘર્ષનું મેદાનમાં ટકવા માટેના પ્લેટફોર્મ ગણું છું. કારણ કે મેં તમને એ પણ કીધું કે ભાજપમાં જવાનું કારણ કયું
પહેલું રાજકીય પગલું હતું, એના પછી પગલું છોડીને હું એનસીપી માં ગઈ, કોંગ્રેસમાં નથી ગઈ. મારે જવાનો રસ્તો હતો કોંગ્રેસમાં, પણ હું નથી ગઈ. શું કામ? કારણ કે મને તો એની ખોખલી નીતિ ખબર હતી, પણ મારે સંઘર્ષ કરવો તો એક એનસીપી જે મૃતપાય હતું, આવી એનસીપી નો મેં સહારો લીધો, કારણ કે મારે ટકવું હતું. કોણ 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 માની શકે કે એનસીપી માં ગયા હોય કોઈ પદ ઉપર કે સરકાર બનાવી શકે? કોઈને હતો વિશ્વાસ? કોઈ વિશ્વાસ નહોતો. પણ મેં વિશ્વાસ કર્યો મારી જાત ઉપર કે નહીં, મારે સંઘર્ષ કરવો છે, મારે જનતા માટે લડવું છે, એટલે હું એનસીપી માં ગઈ. એનસીપી ખતમ થઈ ગયું, મારું પ્લેટફોર્મ તૂટી રહ્યું હતું. મારે જનતા માટે રાજકીય પ્લેટફોર્મની તો જરૂર, કારણ કે અમે રાજકારણ છીએ ને, રાજકારણમાં અમે ઉદ્ભવેલા લોકો છીએ, અમે કયા પ્લેટફોર્મ ઉપર જઈશું? તો આમ આદમી પાર્ટી એ રોટી કપડા મકાનની વાત કરતી પાર્ટીમાં હું ગઈ છું. તો મારો સીધો એક જ વસ્તુ છે કે તમે જેને પણ મારું રાજકીય પ્લેટફોર્મ તરીકેનું બદલ જોવો હોય કે ભાઈ એક પક્ષ પલટો કરીને આમાંથી આમાં ગયા છે, પણ હું મારો સંઘર્ષ છે. મેં આ ન કર્યું હોત ને તો રેશમાબેન ને તમે આજે આ ઇન્ટરવ્યુ પણ ના લેતા હોત. રેશમાબેન પણ બીજા આંદોલનકારીઓની જેમ ખોવાઈ ગયા હોત. એટલા માટે હું કહું છું કે મારો સંઘર્ષ છે, અને કોઈ માને કે ન માને, પણ મને મારો સંઘર્ષ ખબર છે, અને હું હંમેશા જનતા માટે લડતી રહીશ. અપક્ષ તરીકે પણ નથી લડી શકાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં? તમે કેટલો અઘરો સવાલ કર્યો છે, અને ગુજરાતની જનતા પણ વિચારતી હશે કે અપક્ષ લડી શકાય એવી પરિસ્થિતિ છે. કઈ રીતે દિનેશભાઈ અપક્ષ લડી અને જીતી શકાય? તમે વિચાર તો કરો. ગુજરાતની જનતા માટે કામ કરતા આટલી બધી જે પાર્ટી સંઘર્ષ કરે છે, આમ આદમી પાર્ટી, એના સંઘર્ષના પછી પણ 5 સીટ જ ગુજરાત આપે છે. અમારા માટે તો વધામણા જ છે, ના નથી કહેતી, પણ ભાજપની તાનાશાહી સામે લડવા માટે એક અપક્ષ વ્યક્તિ કઈ રીતે લડી શકે? એવા પ્રયોગો પણ ગુજરાતના રાજનીતિમાં ઘણા બધા થયેલા છે. તો દરેક પ્રયોગો તો કઈ આપણે જાતે ન કરવાના હોય, અમુકના પ્રયોગો ઉપરથી થોડીક શીખ તો લેવી પડે ને. તો અપક્ષ લડીએ તો રાજનીતિ નથી કરતા, કોઈ પક્ષમાં લડીને કરીએ છીએ તો તમે રાજકારણીઓ છો. આ કોઈ મને સમજાતું જ નથી. તો મને એવું લાગે છે કે હું રાજકારણમાં છું તો બરાબર જ છું. મારે લડવા માટે, હું લોકોના કામ કરવા માટે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે રાજકારણમાં હોઈએ તો 5 લોકોને ગમીશું, 5 લોકોને નહીં ગમશું. કોઈ હશે ફૂલના હાર પહેરાવશે, કોઈ એવા હશે કે જે સાયે ફેંકશે. તો અમે બધી રીતે તૈયાર છીએ. દિવસમાં રોજ અમે ક્યારે પણ અમારા કોઈ વિડીયો કે કોઈ હશે તો 5 લોકો એવા હશે કે જે અમને મોટિવેટ કરશે, અમારી વાહવાહી કરશે, અને 5 લોકો ગાળો પણ આપશે. તો આવા બધી માનસિકતાથી ડરવા વાળા નથી. પગ ખેંચવા વાળા પણ હશે અને ધક્કો મારીને ઉપર બેસાડવા વાળા પણ હશે, પણ આવા લોકોથી પણ અમે ડરતા નથી. મારું વિઝન ક્લિયર છે, મારો લક્ષ્ય ક્લિયર છે કે મારે જનતા માટે કામ કરવું છે. એના માટે અત્યારે પરિવર્તન લાવવું જરૂરી છે રાજકીય રીતે, તો એના માટે લડીએ છીએ. પરિવર્તનના મેદાનમાં એવું નથી કે સત્તા ઉપર જ પહોંચી જઈએ, પણ જે વૈચારિક પરિવર્તનની વાત છે, જે લોકોને જાગૃત કરવાની વાત છે. આજે કરોડો રૂપિયાના બજેટો આવે છે, લોકોને કરોડો રૂપિયાની યોજનાઓ છે, અને એના અધિકાર એના સુધી પહોંચતા નથી. આ ભંડોળ ક્યાં જાય છે લોકોને ખબર નથી. લોકોને એ નથી ખબર કે અમારા ટેક્સના પૈસા અમને સગવડો મળે છે, એ નથી ખબર. તો આજ પણ ગુજરાતની જનતા ખાલી રોટી કપડા મકાન નહીં, પણ રોડ રસ્તા અને ગટર માટે પણ સંઘર્ષ કરે છે. તો આવા ગુજરાત માટે હું કામ કરું છું, તો શું ખોટું છે? તમે મેદાનમાં છો અને તમે તમારી હોમ પીચ જુનાગઢમાં છો, તો જુનાગઢમાં કયા કયા મુદ્દાઓ તમારી દ્રષ્ટિએ અગત્યના છે? આજે ગોપાલ ઇટાલિયા પણ આવે છે, બરાબર ને? આપણે જ્યારે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ, આજે એમની સભા પણ છે. 2 સભા છે આજે? જી, આજે 2 સભા છે. ઓકે, તો એ પણ મુદ્દા કહેશો ને બીજા કયા મુદ્દાઓ છે? તમારો રોડ મેપ પણ લોકોએ સમજવો હશે કે રેશમા પટેલ જ્યારે વાતો કરે છે તો જીતાડી અથવા તો જીતવા માટે જ્યારે મત માગવા આવશે તો કયા રોડમેપ સાથે આવવા માંગે છે? આજે હું તો ઇલેક્શનની કોઈ વાત જ નથી કે આપણે મત માંગવાના છે, પણ હું એટલું કહીશ કે જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ, જુનાગઢના વિકાસની વાસ્તવિક વાત કરીએ તો મને એ બતાવો કે જુનાગઢમાં એક પણ કોઈ એવી ગાર્ડન હોય કે જ્યાં આપણા લોકો શાંતિથી જઈ શકે. વિકાસની વાત છે ને. તમે મને પાર્કિંગની વ્યવસ્થા બતાવો. તમે મને એ બતાવો કે વિદ્યાર્થીઓ માટે જેટલી પણ શાળાઓ છે એ શાળાઓમાં મેદાન ક્યાં? લોકોને સ્પોર્ટ્સ માટે મેદાનો જોઈએ છે, લોકોને સ્પોર્ટ્સ એકેડેમી ક્યાં? મને એ બતાવો તમે કે જુનાગઢની જનતાને આજે માની લો કે એમને કોઈ એમના છોકરાઓ માટે કોઈ સારી લાઇબ્રેરીની અપેક્ષા છે, ક્યાં? વાંચન ક્યાં? નથી. હું એમ કહું છું કે આ બધું ભૂલી જાઓ, શૌચાલય બતાવો મને. જુનાગઢની જાહેર જનતા માટેના શૌચાલયો બતાવો કે લોકો આજે બહાર નીકળ્યા હોય, મહિલા બહાર નીકળી હોય તો આ પરિસ્થિતિ ક્યાં?
કે જ્યાં જઈ શકે? નથી. આવી નાની નથી, હું એવું કહીશ કે બહુ મોટી સમસ્યાઓ છે જે સમજવાની જરૂર છે. અહીંયા તો ચૂંટણીઓ આવે એટલે ફાટક મુક્ત જુનાગઢની વાતો કરી જાય છે. પહેલા તો અમને અવ્યવસ્થાથી મુક્ત તો બતાવો, એ કરીને તો બતાવો, અમને સામાન્ય સુવિધા તો આપો. આજે શાક માર્કેટની વાત કરીએ, સામાન્ય મુદ્દા છે, કદાચ એવું લાગશે કે તો બહુ સામાન્ય મુદ્દા છે. આજે ટ્રાફિક વ્યવસ્થાની વાત કરીએ, શાક માર્કેટની મને બતાવો કે ક્યાં કોઈ પ્રોપર શાક માર્કેટ છે કે જેના કારણે ટ્રાફિક કંટ્રોલમાં આવી શકે. આજે જુનાગઢમાં મહાનગરપાલિકાનો વ્યાપ વધારવા માટે ટીપી જેવી સ્કીમો લાગુ કરવામાં આવી છે. આજે લોકો આંદોલન કરી રહ્યા છે, ટીપી નથી જોતું. શું કામે? કારણ કે તમે ટીપી કોના માટે કઢાવો? 40% જમીન કાપી લેવામાં આવે છે, તો 40% જમીન તમે શું કામ કાપો છો? વ્યવસ્થા કરવા માટે. એમાં પૈસા તો પાછા ખેડૂતોના જ લે છે. 50% પૈસા ડેવલપમેન્ટમાં ખેડૂતોના લાગે છે એમાં, કારણ કે ફીના રૂપમાં એને દેવા પડે છે. તો તમે 40% જમીન કાપો છો તો તમે ડેવલપમેન્ટ ક્યાં બતાવો? ગટર, આજે પણ વરસાદ આવશે તો પાણી થઈ જશે, ગટરનો નિકાલની વ્યવસ્થા બતાવો. તો જે પ્રાથમિક સુવિધાઓ છે નથી. તમે લોકોને સારું કંઈ આપી નથી શકતા, તમે અમારા જમીનોના સારા ઉપયોગ નથી કરતા. જે અત્યારે ઓલરેડી ડેવલપ થયેલું તમે બતાવો છો, તો આ જુનાગઢમાં અમને સારી વસ્તુ, જ્યાં ગાર્ડનની વાત કરીએ કે કોઈ સારી શાળાઓની વાત કરીએ, શૌચાલયની વાત કરીએ, પાર્કિંગની વાત કરીએ, તો આ વ્યવસ્થા નથી. સિનિયર સિટીઝન માટેની કોઈ વ્યવસ્થા નથી, બાળકો માટેની વ્યવસ્થા નથી, યુવાનો માટેની નથી, મહિલાઓ માટેની નથી. તો આ દરેકને સ્પષ્ટ મુદ્દા તો ખાલી છે. તો કઈ રીતે હું એમ કહું કે મારું જુનાગઢ આજ વિકસિત છે? તો ભાજપ કેમ જીતે છે વારંવાર? છલથી, કપટથી, અને બીજી વિશેષ વસ્તુ કોંગ્રેસના પાપથી. કારણ કે કોંગ્રેસે આજ સુધી વિરોધ પક્ષમાં રહી અને માત્ર ભક્તિ કરી છે ભાજપની. નથી કામ કર્યું વિરોધ પક્ષનું, એટલા માટે સત્તાને એવું મદ આવી ગયું, એવું અભિમાન આવી ગયું કે હવે અમે જીતશું, અમને કોઈ નહીં હરાવી શકે. એટલા માટે જ આજે લોકોને આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ છે, અમારા ઉપર વિશ્વાસ છે. કારણ કે વિરોધ પક્ષનું કામ આજે અમે કરીએ છીએ. ભલે અમારી પાસે સીટો નથી, છતાં પણ અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ. કારણ કે જનતા આટલા વર્ષના શાસનમાં વિરોધ પક્ષ વગરનું શાસન જોયું છે. હવે વિરોધ પક્ષ વાળું શાસન જોવે છે અને રાહત અનુભવે છે કે નહીં, હવે અમારું કામ થશે. એટલા માટે ભાજપ જીતે છે. તો માત્ર ને માત્ર આ જ નીતિઓના કારણે. રાજકીય વિશેષજ્ઞો એવું પણ કહે છે કે ભાજપ એટલા માટે સત્તામાં આવે છે, અને આ વખતે પણ એવું માની રહ્યા છે કે આમ આદમી પાર્ટી જ્યારે છે ને મેદાનમાં, એટલે કોંગ્રેસના જે મતો છે, ટૂંકમાં તમે જ્યારે લડો છો એટલે ત્રિપાખ્યો જંગ થાય છે, એટલે ભાજપ એમાં સત્તા ઉપર પહોંચવા માટેની બેઠકો મેળવી લે છે. એટલે કોંગ્રેસ જે નુકસાન કરે છે ને ભાજપને, આમાં તમારા આવવાથી કદાચ બંનેના કારણે નુકસાન થવાના બદલે એકબીજાના નુકસાનનો ફાયદો ભાજપને મળે છે. આજ સુધી ગુજરાતની રાજનીતિમાં હંમેશા એવા ઊંધા ચશ્મા જ પહેરાવ્યા છે કે ત્રીજો પક્ષ ચાલે નહીં, ત્રીજો પક્ષ ચાલે તો કે ભાઈ ભાગ બટાઈ થાય છે. આ જ પરિભાષા બદલવા માટે તો અમે આવ્યા છીએ. અમે એમ કહીએ છીએ કે કોંગ્રેસ હવે કોઈ પક્ષ જ નથી રહ્યો. જનતા હવે એને પૂરું મૂળમાંથી કાઢી મૂકશે. જે ટિપિકલ વોટ બેંકની વાતો વહેતી કરી છે ને, એ પણ આ જ ભાજપ અને કોંગ્રેસના લોકોએ કરી છે. એ લોકો પોતાની વોટ બેંક નથી, પણ વોટ બેંકને જકડી રાખવા માટે તમે મારા છો કહીને ચલાવ્યું છે. પણ હવે જનતા જાગી ચૂકી છે. કોંગ્રેસની જે વોટ બેંકની વાતો કરીએ છીએ, આ વોટ બેંકની હવે વાતો નહીં ચાલે. કારણ કે કોંગ્રેસ એની વોટ બેંક ખોઈ ચૂકી છે. આજે જે વોટ બેંકની વાતો કરે છે એની સમસ્યાઓ પણ એમનેમ છે. એક પણ સમસ્યાના સમાધાન કર્યા નથી. એટલે હું એવું કહીશ કે આજ સુધી ભાજપ કોંગ્રેસ બે ભેગા થઈને જ આવી વાતો કરી અને ગુજરાતની રાજનીતિમાં ક્યારેય પરિવર્તન આવવા નથી દીધું. હવે જનતા જાણી ચૂકી છે કે ત્રીજો પક્ષ નહીં, આ મજબૂત વિકલ્પ છે. અને કોંગ્રેસ અને ભાજપ આ બંને ઘર ભેગા થવાના છે. અને એમાં પણ હું આપના માધ્યમમાં વિશેષ એ વાત કરીશ કે કોંગ્રેસ જે અમને બદનામ કરવા નીકળ્યું છે, અમારી ઉપર જે લાંછનો લગાડે છે ને, એ આજે ત્રીજા પક્ષમાં જતું રહેવાનું છે. હવે સત્તામાં આવશે તો લોકોને આશા છે કે પરિવર્તન આવશે, અને વિરોધ પક્ષમાં કદાચ બેસાડશે તો ભાજપને બેસાડશે. બાકી સત્તામાં આવવા માટે ટિકિટ જોઈએ ને. વિસાવદરમાં તમે એટલી બધી મહેનત કરી હતી, ટિકિટ તો ગોપાલ ઇટાલિયાને મળી. કઈ વાંધો નહીં રેશમાબેન, એક કદાચ ટિકિટ નહીં મળે તો ક્યાં સત્તા રહી જવાની છે. મારું તો કામ છે, મારું લક્ષ્ય છે મહેનત કરવાનું. ટિકિટ પાર્ટી મને મારી કાબિલિયત જોઈને આપશે તો સત્તા માટે લડીશું, જીતીશું, તો વધારે સેવા કરી શકશું. ટિકિટ નહીં આપશે તો આ 10 વર્ષથી, એક દાયકો થઈ ગયો, 10 વર્ષથી રોડ ઉપર સંઘર્ષ કરીએ છીએ, જનતા માટે સંઘર્ષ કરતા રહીશું. એટલે ટિકિટ એ તમારું લક્ષ્ય નથી. હવે હું બહુ જાજી ના દિનેશભાઈ, લડવું અને ટિકિટ મેળવવી એ મારો લક્ષ્ય નથી.
હા મારે લડવું છે, મારે જીતવું છે, મારે ટિકિટ જોઈએ છે, શું કામે સિસ્ટમમાં જવું કે મારે એક સિસ્ટમમાં જવું છે જ્યાં કાનૂન બને છે, જ્યાં બેન્ચ ઉપર હાથ પછાડી અને આપણે સરકારના કાન ખોલી શકીએ છીએ અને સિસ્ટમમાં સાઇન કરીને નિયમો બનીને કામ થાય છે. તો મારે એ સિસ્ટમમાં જવું છે. એટલા માટે હંમેશા હું કહેતી હોય કે હા મોકો મળશે તો લડીશ, પણ મારો લક્ષ્ય એ નથી. મારો લક્ષ્ય એ છે કે મારે જનતા માટે કામ કરવું છે. હવે પાર્ટીને સારું લાગશે તો ટિકિટ આપશે, જનતાને સારું લાગશે તો ચૂંટાવશે. વિસાવદરમાં તમે આટલું બધું કામ કર્યું તો દિલ્હીમાં બેઠેલા લોકોના કાન સુધી એ વાત ના પહોંચી? વિસાવદરની વાત એવી છે કે મારા કરતા ગોપાલભાઈ વધારે પાર્ટીને સક્ષમ લાગ્યા હશે એટલે પાર્ટીએ એમને ટિકિટ આપી છે. તો મારો મત હવે એવો કોઈ છે નહીં. હા ક્ષણિક દુઃખ હોય છે આપણને કે ભાઈ મોકો મળવો જોઈએ, પણ મોકો નથી મળ્યો. તો હું એવું માનું છું કે કદાચ ભગવાનનો એમાં કંઈક વધારે મોટો ઈરાદો હશે કે હું કદાચ ખોબો લઈને ઊભી હતી ને મારા માટે દરિયો રાહ જોતી હશે. એવું માનું છું કે કદાચ મારે એક વિસ્તારની જનતાને કદાચ મારા હાથમાં વધારે કામ કરવાનું ક્ષમતા હશે. એટલા માટે હું ભગવાનનો આદેશ માનું છું, ભગવાનમાં બહુ બિલીવ કરું છું અને મને ખબર છે કે મારો ઈરાદો સાચો છે, મારો લક્ષ્ય સાચો છે. તો જનતા માટેનું કામ કરવામાં સફળતા મને રાજકીય પ્લેટફોર્મ હશે કે નહીં હશે, હું ધારાસભ્ય હોઈશ કે નહીં હોઈશ, પણ મને શક્તિ આપે છે ને એ જ મારા માટે પ્લેટફોર્મ છે. તમે લોકોની વચ્ચે રહેશો નક્કી? હા લોકોની વચ્ચે રહી છું આટલા વર્ષ અને સુધી. હજુ તમારો ઓરિજિનલ રોડ મેપ એ છે કે તમારે લોકોની વચ્ચે રહેવું છે, લોકોની સેવા કરવી છે. હું એ જ મારો પહેલેથી મારો એ જ લક્ષ્ય છે. ત્યારે જ દિનેશભાઈ આટલા બધા સંઘર્ષો કર્યા છે મેદાનમાં ટકવા માટે, મેદાનમાં રહેવા માટે કે નહીં લોકો વચ્ચે રહેવું છે, ખોવાઈ નથી જવું. કારણ કે લોકોના કામ ત્યારે જ કરી શકશું જ્યારે અમે અમારી સ્ટ્રેન્થ ધીમે ધીમે ઊભી કરી શકશું. કારણ કે આજે તમને ખબર છે કે ભાજપ આટલા બહોળા તાનાશાહ રીતે કામ કરે છે. મને બતાવો કે કયો સામાન્ય જનતા બોલે છે ને એને જેલમાં નથી પૂરતા. આજે અમને જેલમાં પૂરશે ને તો ડર હશે ને કે ભાઈ આમને જો સોટીઓ મારીને તો અઘરું પડી જશે. આ તાકાત અમે ઊભી કરી છે અને એ તાકાતના જોડે અમે બોલીએ છીએ. આમ જનતા નથી બોલી શકતી એટલે અમે બોલીએ છીએ. તો તાનાશાહી સામે અમે ઊભા છીએ તો બળ ભેગું કરીએ છીએ તો ખોટું નથી. બિલકુલ. તો મિત્રો તમને પણ વારંવાર મળીશ, અલગ અલગ વિષયો સાથે મળીશ અને ચૂંટણી વખતે ફરી પાછા રેશમા પટેલને મળીશું.